અને એ જ ક્રમમાં આમંત્રણ આપી શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ, પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ગુજરાત રાજ્ય, કે આપ સમારોહ ઉદ્બોધન માટે પધારશો. આજે આપણી રાજકોટની આ પવિત્ર ભૂમિ ઉપર મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન રાજકોટ ના પ્રેરિત ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર દ્વારા 21મો સ્કિલ એવોર્ડ સેરેમનીનું જે આયોજન થયું છે એમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સમાજના આપણા આદરણીય વડીલ, આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી, અને જ્યારે શંકરસિંહજી વાઘેલા સાહેબ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે મને રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની પણ જવાબદારી પાર્ટીએ સોંપી હતી. એટલે રાજ્ય સરકારમાં બી એમની સાથે વિધાનસભામાં પણ કામ કરવાની તક મળી છે. એવા આપણા સમાજના આદરણીય અને રાજ્ય સરકારના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શંકરસિંહજી વાઘેલા સાહેબ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત. હમણાં જ આપણને સરસ વાત કરી, સમાજનો કંઈ બી નાનો મોટો પ્રશ્ન હોય, સૌરાષ્ટ્રની કોઈ બી વિકાસની વાત હોય, સમાજની વાત હોય, બીજા સમાજની વાત હોય, મેં એમને કામ કરતા જોયા છે. સરકારમાં મંત્રી તરીકે પણ અમે સાથે કામગીરી કરી છે અને ખૂબ સરળ સ્વભાવ, કોઈ બી કામ લઈને જાય એટલે કેવી રીતે કામ કરવું એની સતત ચિંતા કરે છે. આપણા સમાજના અગ્રણી રાજ્ય સરકારના પૂર્વ મંત્રી આદરણીય હકુભાભાઈ ધર્મેન્દ્રસિંહજી જાડેજા સાહેબ, આપણા સમાજના આપણા આગેવાન, કચ્છ જિલ્લો હોય, રાજકોટ જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય કે સમગ્ર ગુજરાત, સમાજ માટે કઈ બી વાત આવે અને મીડિયામાં પણ જેમનું પ્રભુત્વ છે એવા માન્ય અનિરુદ્ધસિંહજી જાડેજા સાહેબ, એવા જ યુવાનોના માર્ગદર્શક, આપણા ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાથી જેમને શરૂઆત કરી, યુવા મોરચામાં ખૂબ સુંદર કામગીરી કરી અને પાર્ટીમાં પ્રદેશના મહામંત્રી તરીકે જેમને ખૂબ સરસ કામગીરી પાર્ટીમાં પણ કરી અને આજે યુવાનોના માર્ગદર્શક છે, પાર્ટીમાં પણ સંગઠનમાં જેમને ખૂબ સુંદર કામગીરી સમગ્ર પ્રદેશમાં કરી એવા આદરણીય પ્રદીપસિંહજી વાઘેલા સાહેબ, આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું અને લગભગ આ 21મો કાર્યક્રમ છે સ્કિલ એવોર્ડ સેરેમનીનો. અને આમાં અગાઉ પણ મને સમાજના આવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી, જેમને સરસ આયોજન કર્યું. અવારનવાર ફોન પર તો મળવાનું થાય. આ કાર્યક્રમ હતો, મને એમનો ફોન આવ્યો અને કીધું કે કાર્યક્રમમાં આવવાનું છે. મેં કીધું ચોક્કસ. સૌ આદરણીય વડીલોના દર્શન કરવાની પણ તક મળશે, સમાજના સૌ આગેવાનોને, બહેનો, માતાઓના દર્શન કરવાની તક મળશે. મેં કીધું ચોક્કસ આવીશ. એવા આપણા જેમને આયોજન કર્યું છે સુંદર કાર્યક્રમનું, એવા આપણા પ્રમુખ શ્રી ડૉક્ટર યોગરાજસિંહજી જાડેજા સાહેબ અને એમની સમગ્ર ટીમ, અહીંયા ઉપસ્થિત બધા જ આદરણીય વડીલો, આગેવાનો, મિત્રો, બહેનો, માતાઓ, આજે યોગરાજસિંહજીનો આભાર માનું કે અમને પણ યાદ કરીને બોલાયા. અગાઉ પણ આવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આજે આ કાર્યક્રમની અંદર જેમનું સન્માન થયું છે એવા બધા જ સન્માનાર્થીઓ, લગભગ 90 જેટલા સન્માનાર્થીઓને સન્માન થયું છે. બધાને અભિનંદન પણ આપું છું અને એમને શુભેચ્છાઓ પાઠવું છું. જેમ પ્રદીપસિંહજીએ કીધું કે આપનું
ભવિષ્યની અંદર આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો આગામી વર્ષોમાં, એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું. જે રીતે અહીંયા વાત કરી, માન્ય પ્રદીપસિંહજીએ વાત કરી, હકુબાભાઈએ વાત કરી, યોગરાજસિંહભાઈએ પણ ખૂબ સરસ વાત કરી કે આપણા રજવાડા હતા ત્યારનો સમય અલગ હતો. રજવાડા ગયા પછી આજે લોકશાહીની અંદર આજનો સમય અલગ છે. અને આજે સમયની સાથે આપણે ચાલવું પડે. જો સમયની સાથે ન ચાલીએ તો આપણે પાછળ રહી જઈએ અને સમયની સાથે ચાલનારાઓ આગળ વધી જાય છે. યોગરાજસિંહભાઈએ જે સરસ વાત કરી કે આપણા જે નાના મોટા પ્રશ્નો હોય, જે કંઈ ઈગો હોય, એને બાજુ પર મૂકી અને સમયની સાથે આપણે ચાલીશું તો ચોક્કસ આપણી પણ પ્રગતિ થશે, સમાજની પણ પ્રગતિ થશે અને આગામી દિવસો આપણા સૌના માટે ખૂબ સારા હશે. આજે જે રીતે સમાજના દીકરા દીકરી કોમ્પિટિટિવ એક્ઝામો પણ આપે છે અને આપણને એનું ખૂબ સારું પરિણામ મળે છે. આપણા જ વડીલો જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણા દીકરા દીકરીને તૈયારીઓ કરાવે છે. ગાંધીનગરની અંદર પણ સરસ આપણા સમાજના વડીલોએ જે આયોજન કર્યું છે અને ત્યાં આગળ દીકરા દીકરીને તૈયાર કરીને કોમ્પિટિટિવ એક્ઝામ હોય, આઈએએસ હોય, આઈપીએસ હોય, જીપીએસસીની હોય, યુપીએસસીની હોય, એ પરીક્ષાની અંદર આપણા જ દીકરા દીકરીને ખૂબ સારું પરિણામ મળ્યું છે. અને એ જ પ્રમાણે જ્યારે સમયની સાથે આપણે સૌ ચાલીશું અને સમાજના બધા જ આદરણીય વડીલોના આશીર્વાદ જ્યારે સૌ દીકરા દીકરીને મળે છે ત્યારે ચોક્કસ આપણને સફળતા મળે જ છે. આજે વધારે કહેવું નથી. આદરણીય શંકરસિંહજી બાપુ સાહેબ પણ આપણને માર્ગદર્શન આપવાના છે. ત્યારે ફરી એક વખત યોગરાજસિંહજીનો, એમની આખી ટીમનો આભાર માનું કે અમને યાદ કરીને અહીંયા બોલાયા છે. અને જ્યાં અમારા જેવું કામ હોય ચોક્કસ અમને યાદ કરજો. જ્યાં ઘડી અમારા જેવું કામ હોય અમે આપની સાથે, સમાજની સાથે કોઈના નાના મોટા પ્રશ્નો હોય તો પણ યાદ કરજો. જ્યાં ઘડી રજૂઆત કરવાની હશે, જે વિભાગમાં રજૂઆત કરવાની હશે ત્યાં ઘડી આપણે સાથે રજૂઆત કરી આપણા પ્રશ્નો કેમ ઉકેલાય એની સતત અમે બધા જ આગેવાનો સાથે મળીને કામ કરીશું. આજે ફરી એક વખત આપ સૌ સમાજના આદરણીય વડીલો, આગેવાનો, બહેનો, માતાઓનો ખરા હૃદયથી આજે આભાર પણ માનું છું કે આપ સૌ આટલી મોટી સંખ્યામાં સમાજના દીકરા દીકરીને પ્રોત્સાહન મળે એના માટે આજે જ્યારે આપણી ફાઇનલ મેચ છે ને એવા દિવસે પણ આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા. આપ સૌનો ખરા હૃદયથી આભાર માનું છું. ભારત માતા કી જય. જય માતાજી. ધન્યવાદ જયદ્રથસિંહ સાહેબ.